વાલા ભક્તો, હું ને તમે કંઈક મેળવવા, કંઈક પામવા, સુખી થવા ભગવાન ભૂલી છે, પણ એ આપણી ભ્રમણા છે. જો ખરેખર સુખી થવું જ હોય અને શાશ્વત સુખ સુધી પહોંચવું જ હોય તો આલોક કે પરલોકની બધી જ પ્રાપ્તિ ભગવાન સંભાળવાથી મળી જાય છે. ચિંતામણી આપણી પાસે હોય તો શું શું મળે? જે કંઈ ઈચ્છીએ સંકલ્પ માત્ર પૂરા થાય. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણીને જાલી રાખવી તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. એટલે હાલો આપણે બધા જ એવું નક્કી કરીએ કે મહારાજ, તમને સંભાળવાનો સમય થાય એમાં તો હું ભૂલે બીજું કંઈ નહીં જ યાદ કરું. તમે તો દિવ્ય ચિંતામણી છો. તમને જો હું પકડી રાખું તો બાકીનું બધું મારે ક્યાંય ગોતવા જવું પડશે નહીં. માનો કે આપણે સૌ આપણા આત્મામાં અક્ષરધામમાં મહારાજને ધારી રહ્યા છીએ. એ આપણી સામે હસે છે, આપણને બોલાવે છે, આપણને ચાહે છે, આપણને એમ કહે છે કે બેટા, તારે કંઈ સુખ જોઈતું હોય, કાંઈ પણ વસ્તુ પદાર્થ જોતું હોય, તારે તારી ઈચ્છાની પૂર્તિ કરવી હોય તો તું મને ભૂલ, તો મને પકડ, તો મને સંભાળ, મારામાં પ્રેમ કર. તો હું જ એક એવો દિવ્ય ચિંતામણી છું કે જે મને ધારે છે, મને સંભાળે છે, એને હું બધું જ આપી દઉં છું. તો હે મહારાજ, આપની આ દિવ્ય કૃપા હવે હું સમજ્યો કે ખરેખર તમને જ પકડી રાખવા જેવું છે, તમને જ ધાર્યા કરવા જેવું છે. તમે જ મારા માટે મારું સર્વસ્વ છો. તમારામાં જ મને બધું જ સુખ મળી જવાનું છે. તમે જ બધા જ સુખના દાતા છો. હે મહારાજ, હે વાલા, હે પ્રીતમ, હવે હું તમને નહીં ભૂલું. હે મહારાજ, આપ કૃપા કરીને મને આવા નવા દર્શન દેજો, આવો નવો આપનો અનુભવ આપજો, આવું આપનું સુખ ચખાડજો કે મને આપ વાલા બહુ લાગો, મને આપમાં ખોવાઈ જવાનું મન થાય.